આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે લાખો ભક્તો જે છે તે દાદાના દરબાર ખાતે આવી રહ્યા છે પોતાની તમામ મનોકામના લઈ અને સમગ્ર વાતાવરણ જે છે તે જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું છે। ભાવિક ભક્તો જે છે તે દાદાના દર્શનાર્થે આવી રહ્યા છે। આપણી સાથે એક ભક્ત જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। આજરોજ હનુમાન જયંતિ છે, આપણે દર્શન કર્યા, કેવી અનુભૂતિ થાય છે? જય શ્રી રામ, જય શ્રી હનુમાન દાદા। આજે અમે અમદાવાદ કૃષ્ણગઢથી અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ। અહીંયા જે રિક્ષાઓની, જમવાની, દર્શન કરવાની બધી જ જે સગવડ છે ખરેખર એ આવકારદાયક છે। જે સ્વયંસેવકો છે એમને અમે ધન્યવાદ આપીએ છીએ, એમની સેવા સારી છે, અમે એમને આવકારીએ છીએ। જય શ્રી રામ, જય શ્રી રામ। આજરોજ જે છે તે હનુમાનજી મહારાજના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે, કારણ કે આજે હનુમાન જયંતિનો તહેવાર છે અને તમામ હનુમાન ભક્ત માટે આજનો દિવસ જે છે તે ખૂબ મહત્વનો રહેલો છે। કહેવાય છે કે હનુમાનજી મહારાજ આજે પણ અમર છે અને ક્યાંક ને ક્યાંક હિમાલયની અંદર જે બેસી અને તેઓ ફરી એકવાર રામ નામનો જપ કરી રહ્યા છે, પોતાના ભગવાન રામજીને યાદ કરી રહ્યા હશે। અને આજે તમામ ભક્તો જે છે તે આજે હનુમાનજી મહારાજના દર્શન કરી અને જય શ્રી રામના ગુંજથી સમગ્ર વાતાવરણને ફરી એકવાર પવિત્ર કરી રહ્યા છે અને તમામ દુઃખ દર્દ જે છે તે હનુમાનજી મહારાજના ચરણમાં મૂકી અને અહીંયાથી પરત જઈ રહ્યા છે।